અમારા બર્થડે ગર્લ આ છે. આનો બર્થડે છે ને, આનો બર્થડે ઉજવવાનો છે. હેપી બર્થડે ટુ યુ. આપણા મંચુરિયનની ગોળીઓ નીકળવા મળી છે એટલી હાલ છે. થઈ ગયો છે. હવે ઘડીક વાર રહીને પાછું વગાડીશું. મંચુરિયન આપણું તૈયાર થઈ ગયું છે અને મેડમ રોવા મીડ્યા છો. શું લાગે? મંચુરિયન બનાવવાનો રેસીપી આ તમને બતાવીએ. મેડમ મારા બધું બનાવે છે તો તમને શું શું વસ્તુ છે, એમાં કેટલું કોસ્ટિંગ, આ બધું તમને વ્લોગમાં બતાવીશ. તો અમારો વ્લોગ કન્ટિન્યુ જોજો, મજા આવશે તમને. અને મંચુરિયન આખું બને કઈ રીતના શું છે બધું તમને બતાવશું. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ચાલો શું શું રેસીપી, એમાં શું શું વસ્તુ જોઈશે તમને બધું બતાવું. મારા મેડમ બેસી ગયા છે અહીંયા. કોબીની આ રીતના કટકી મસ્ત ખમણી નાખવાની અને એમાં નાખે છે ગાજર, ત્યાર પછી આદુ પીસેલું, મરચી છે ને, તો કોથમરીના દાંડલા, આદુ મરચું, મેંદો, જે બે વસ્તુ છે મંચુરિયનની રેસીપી તમને બતાવવાની છે. અને મારો નાનો છોકરો કેવલ, એનો આ જન્મદિવસ છે, 8 વર્ષનો પૂરો થાય છે. અને આજે મંચુરિયન એને હાટું કીધું કે એને પૂછ્યું તો મેં કે હું બનાવવું છે, તારે હોટલમાં જવું છે કે શું કરવું છે. એને કીધું બધા આ કરે એ રીતના મંચુરિયન આપણે ઘરે બનાવી નાખીએ. અને ઠંડી વાતાવરણ છે શિયાળામાં. તમે લોકો કમેન્ટ કરીને જણાવજો કોણ કોણ ઘરે આ રીતના મંચુરિયન બનાવે છે ઘરે. કારણ કે બહારનું વેચાતું લેવા જાય તો બહુ મોંઘું પડે. એની કરતાં આપણે ઘરે બનાવીએ તો કોસ્ટિંગ કેટલું આવે અને કેટલું બને. કારણ કે અમે ફૂલ ફેમિલી, તમને ખબર તો છે, મોટા બધા થઈને 9 જણા સીવી, આમ 10 જણા થતા હતા. પણ મારા પપ્પા એક્સપાયર થઈ ગયા ત્યારે યાદ આવે. પણ હવે હું કરું છું, આ જીવન તો કાપવું પડે એના હોય. તો કાંઈ નહીં, આગળ બતાવીએ. ઇમોશન નથી કરવા તમને, આગળ જોવો તમે. સ્વાદ અનુસાર મીઠું તો તમને મિત્રો દેખાય છે ને, અહીંયા મીઠા છે છે દળેલું જીરું, હિંગ. અમે કાળી વાપરવી છીએ, તમે ધોળી પણ વાપરી શકો, ધનહર. આ કોથમરી, બધી વસ્તુ કમ્પ્લીટ કરી રાખેલી હતી. અને મારી વાટે જ હતા, કારણ કે મારો ઓફિસ બંધ થાય ત્યારે આવવાનું હોય ને. 6 વાગે ઓફિસ બંધ થાય છે તો આવતા વાળતા વાર લાગે. અને કેક લેતો હતો, કેક તમને પછી બતાવીશ. તો હવે પાણી નાખીને આપણે કેમ ભજીયાનો લોટ બનાવી ટાઈપનો લોટ કરી નાખવાનો, હે ને? તો મિત્રો કમ્પ્લીટ આ વસ્તુ નાખીને એટલું કરવાનું. પછી તમને આગળ બધું બતાવીશ શું છે, બરોબર છે? લોટ બની જાય પછી પાછા મળશું આપણે. એમાં રુદુભાઈ આવી ગયા છો મંચુરિયન ખાવું છે ને મંચુરિયન? હા, કમ્પ્લેટ બનાવી નાખવાનું આપણે ભજીયાનો. કેમ આ લોટ બનાવી ટાઈપનું પરફેક્ટ. તો કમ્પ્લેટ થઈ ગયું છે. મેડમે હલાવીને કમ્પ્લેટ કરી નાખ્યું છે. અને મારો જો રુદુભાઈ ખાવું છે મંચુરિયન? મોઢું જો એનું મોઢું. તો મિત્રો ગેસ ઉપર તો બહુ વાર લાગશે, તો અમે ધાબે જઈએ છીએ. અને દેશી જુગાર, આપણે કેમ દેશમાં ચૂલો કરીએ, 3 ઈકડા મૂકી, એ રીતના કરીને આપણે તમને તળવાનું ચાલુ કરી દેવું છે. ત્યાં ઉપર જઈને તો ઉપર મળી આવે. અત્યારે ધાબો પર આવી ગયા છીએ. અમારા જૂના ફૂના બનતા જો તમને બતાડું. હા છે ને, આ દેખાય નીલગરા? અંદર આમ દેખાતા નહીં હોય. નીલગરા છે ને, જ્યારે નીલગરા કાઢે ને ત્યારે મૂળિયા નીકળે ને, એ મૂળિયા વધેલા હોય ને, એ અહીંથી ફાટું ભરીને અમે લઈ આવી ધાબા ઉપર. કારણ કે આવો શિયાળો બિયાળો હોય ને એ કાંઈ આવે. પથ્થર લે. તો મિત્રો હવે ચૂલાનું આયોજન કરે છે. એનો હાલે. પથ્થર લે મોટો. હા હાલ છે, હાલ. હાલો હાથે હાલો, લેસન કરો, હાલો હાલ. ગાણ જો નીકળવા મળ્યો છે, મંચુરિયનનો પહેલો ગાણ. અમારા મેડમ તળે છે, બધું રાબડું. અને હું બેઠો છું.
મેડમ રોવા મીડ્યા તો શું લાગે તો તને ડોફી ના તો પાડી હતી જૂના બનતા નાખ જૂના નાખ નવા નાખીને બે ગઈ એન્જોય બહુ ટટી ગયા પીડા ને મિત્રો એ નાખ્યા જો ધુવાળો નીકળે ત્યારે જૂના લાવીને ગોદ દઉં છું ને એ હાલે છે આવું છે ચાખીએ હવે થોડીક વાર હું હેલ્પ કરાવું એને કાઢવાનું કારણ કે ફટાફટ તળે નકરા તપેલું તગારું છે એ ક્યારે પૂરું થાય તળવાનું બાકી છે બધાનું તો ફટાફટ કઢાવવા લાગુ આપણા મંચુરિયનની ગોળીઓ નીકળવા મળી છે એટલો લોટ ગયો છે આ બધું ઘાણ ઉપર ઘાણ થાય છે લાકડા બહુ બળી ગયા હા મેડમ ના જો નકરી રોયાસ કરે છે કેમ રોશો લાલ આખું થઈ ગઈ તારી એ ધુવાળો ખાઈ નાખી થઈ ગઈ છે અને મારે આમ જો હાથ મારે નાખવો પડે છે ગોળી આવું કરું હવે હું જ પાણી બહુ છોડે કોબી ને ગાજર બધું હોય ને મંચુરિયન પાણી બહુ છોડે તો સડતા બહુ વાર લાગે રાતા કરવા પડે થોડા ફક્ત તો કાંઈ કામનું નહીં એટલે વાલ લાગે છે થોડી નીકળવામાં નીચે છે તો બની જાય પછી પાછા તમને મળશું તો બધું કમ્પ્લીટ તળાઈ ગયું છે તમને બતાડું તો છેલ્લો ઘાણ ચાલુ છે અહીંયા છેલ્લો ઘાણ ચાલુ છે ગોળિયાનો તળાઈ છે અને આટલા થઈ ગયા છે ને મેડમ અમારા છો આ તમારા વૈયા ગયા કારણ કે ધુવાડો બહુ લાગતો હતો નવા બનતન નાખી દીધા હતા એટલે ભૂલથી પછી જૂના કાઢી નવા કાઢીને જૂના નાખ્યા હવે કમ્પ્લીટ થઈ ગયું છે આપણું હવે નીચે જઈને સીધો વઘાર જ કરવાનો છે પછી આપણે આગળ પ્રોસેસ કરીશું કેક કાપવાની કેબલની તો ચાલો નીચે જઈએ પછી પાછા મળશું કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ પહેલી વાર આવતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી લેજો તો ચાલો નીચે જઈને મળીએ આપણે આ છે આદુ કોથમરી આ કોબી અને અહીંયા પીડ્યા છે કાંદા લીલું લસણ અને કેપ્સિકમ મરચાં વઘાર આપણે કરી નાખ્યા બધી વસ્તુ નાખી પછી પાછા મળશું કારણ કે મારા ઘરના તળીને થાકી ગયા છે તો નાના ભાઈના ઘરના વઘાર કરે છે આ બધી વસ્તુ નાખીને વઘાર તો નોર્મલી વસ્તુ છે બધા કરી શકતા હોય વઘાર થઈ જાય પછી તમને પાછા મળશું રૂહીબેન છો અમારો બર્થડે બોય ક્યાં હતો તું રખડતો હતો હે કોની ઘરે કેક કાપવાની છે ને લેવા જ આવી છે ને ચાલો કેક લઈ આવીએ એની હાટું અને પછી કેક કાપી નાખીએ આપણે આ બીજું કંઈ જુગાડતો નથી પણ બદલામાં છે ને આપણે આ પટ્ટી ગોઠવી નાખવાની છે મસ્ત નેટવાળી છે આગળ ગોઠવી તો બર્થડે પહેલાં જમી લઈએ મંચુરિયન ખવડાવી લઈએ કેવલને પછી પાછા મળશું રોહી તો વાત છે શું છે દીકા બાબો લે હા ડાગલો જોઈ ગઈ પેપર માં અરે હે શું છે હે શું છે હાથી એલા હાથી બાળી ગઈ રૂહી કા માથું પર કાનું હા ને હા હરખું હરખનો બે ગણપતિ હાથી છે હા હાથી બાળી ગઈ કારું જી પેપરમાં મંચુરિયન આપણું તૈયાર થઈ ગયું છે અને કેવલ કર્મ મનોજભાઈ અને હું રૂમમાં બેસી ગયા છીએ મંચુરિયન ખાવા ત્યારે તો જમી લઈ પછી કેક કાપવાની છે કેવલની કેક લેવા જવાની છે કેક લઈ આવશું કાપી તમને બતાવજો આવે કેક લઈ બરાબર તો પેલા મંચુરિયનમાં આપણે જમી લેવી રેસીપી વાળો બ્લોગ તમને કેવો લાગે અમને કમેન્ટમાં જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ પહેલી વાર આવતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પર જોતા હોય તો ફોલો કરજો બતાડું બર્થડે બોયનો હાલ કારણ કે ભણવા આખો દી ભણવા જાય સવારે 11 વાગે વયા જાય ને સાંજે 6:30 વાગે આવે વાનમાં તો થાકીને ખેંચ થઈ ગયો રખડી રખડી અને બધો અત્યારે બર્થડે બોયનો હાલ છે થઈ ગયો છે
હવે ઘડીક વાર રહીને એને પાછું જગાડીશું અને પછી કેક કપાવડાવશું. કેક તો હું લઈ આવ્યો હતો ક્યારનો, એને ખોટું કીધું હતું ને બીજાની ઘરે મેલી છે ત્યાં લેવા જવાની છે. નકર એ પાછો છે ને વારા ઘણી ફ્રીજ ખોલ બંધ કરે, કેક બગાડી નાખે. એટલે છે ને એને ખોટું કીધું હતું મેં. તો મિત્રો આગળ થોડા ઘણા જમી લઈ, જમીન પાછા આગળ કેક કાપશું. હા બર્થડે છે, બર્થડે વાળા હોય તો ઘરમાં હોય ગયો. બોલો બે હુઈ ગયા હતો ફેમિલી. પણ એમ વાત થઈ કે ખાઈ લે પછી હોય ને, સાચી વાત કે નહીં? લાઈટ બંધ કરી દે, લાઈટ બંધ કરી દે. ખૂબ માર લે ઓલો મીણબત્તી ઓગળ. અરે વાહ, હેપી બર્થડે ટુ યુ. તાળીઓ તો પાડો. આવું લાઈટ કરી દે ચાલુ. હેપી બર્થડે ટુ યુ. લાઈટ કરો. હા હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ડિયર કેવલ. હેપી બર્થડે ટુ યુ. ચાલો પેલું બટકું બાને ખવડાવો. અહીં જો બે કેવલ, અહીં જો. બસ લ્યો હાલો આવી ગયો. અલે ખવડાવજો એને ખવડાવજો જરાક. બારી ખોલ નાખ, હવે બારી ખોલ નાખ. ઉભી રહી જો, અહીં જો કેવલ. હાલો આવી હાલો ઉભા રહેજો. હાલો આવી ગયો. હજરત આમ ઉપર રખે પણ આમ તો જો મોટું, આમ તો જો કેવડું કેવડી કેક કાપશે મિત્રો. આમ તો કેવડું મોટું ફાડે હતો. મીણબત્તી તો કાઢ, હવે મીણબત્તી તો કાઢ. હાલો હાલો ઉભા રહેજો. અહીં જો, અહીં જો એક રજની. હાલો આવી જરાક જ રજની, જરાક જ સખત, જરાક જ. હાલો આવી આ પડી ગયું. મોઢે તો કેવલનો બર્થડે. હા હેપી બર્થડે છે રૂ. અહીંયા જો એકદમ કામ દે. હેપી બર્થડે ટુ યુ. હાલો આવી ગયો. હાલો રોહિત તું ભાઈ દે કે હાલ મોટું ખાવું છે નકરો. પૈસા ની રીતે હારું તું પકડ આપની. આલે તો યા નિશી બે સમજા એટલા બે. આ હા સાંભળી દે. તું ભાઈ આમ જોવાનું એના દાડી. તું ભાઈ ખબર કેવલનો બર્થડે છે. આય જોરો હે. હેપી બર્થડે બોલ તો કેતો. બોલ હેપી બર્થડે ટુ યુ. બસ કેવું બોલ બોલે ખાઈ શકે. હેપી બર્થડે તને આવડે છે બટા? લે તો ફાઈટ માં પીઓ ઠાણ બટ લાગી બોલે. આવી ગયો ફોટો પાડ લે. પેલા હોય પાડ લીધો ફોટો પડી ગયો. આજે શૂટિંગ ચાલુ છે. હવે કોઈ બાકી નથી. આગળ તો ભેગા તું ભર્યો બસ. અહીં જોવો. હાલો આવી
હેપી બર્થડે બોલ તો ખરી આવડે છે રૂહી હેપી બર્થડે બોલો આમ જો આમ જો એટલે મોઢું જો બતાવી તો ખરા મોઢું બતાવી દી કા ઓ આમ તો જો હા કેક આમ જો એટલે આમ જો એટલે બર્થડે બીજાનો છે ને મોજ બીજા કરે છે ફૂલ ફેમિલી કેક બેક ખાઈ લીધી છે અડધી અને ખાસ મારા પપ્પા આવે આ તસવીરમાં વૈયા ગયા છે એની યાદ આવે છે અને એના હાજરમાં એક બર્થડે ઉજવવાનો હતો કેક વાળો પણ કાંઈ પોસિબલ ન થયો એ કેક વાળો વિડીયો કાંઈ નહીં એની યાદ રહે ત્યાં સુધી ફેમિલી મિત્રો આ એક વ્યક્તિ છે ને રિહાઈ ગયો છે કેક એ નથી કાપતો ફોટા ન પડાવે કાંઈ ન કરાવે રુદુ જો અને હવે જો મનોજભાઈ ને જો ખાવા મળ્યા છે અમે તો ન ખાઈ બીમાર થઈએ અમે તો ન ખાઈએ દાદાના જો દાદાને કેક ખવડાવે વીરજી દાદાના જો ઉપર છે ફોટો અહીં હે દાદા ખાવું છે કેતો કેક ખાવી છે તમારે ઈ ખાય છે કે દાદાને ખવડાવે છે હા તો હું કર્યો છે ઈ ખાય છે તો ખવડાવે લે કેવલનો બર્થડે ઉજવી નાખ્યો અને મંચુરિયન મેં ખાઈ લીધું અને તમને બતાવ્યું રેસીપી મંચુરિયનની આ રીતના મંચુરિયન બને એ મંચુરિયન ઓનલી કેટલા મમ્મી 400 રૂપિયાનો ખર્ચો થયો છે હા ફ્રેન્ડ ખાલી 400 રૂપિયા મંચુરિયન બન્યું હતું એટલી કોસ્ટ આવી હતી અને 8-9 જણાએ ખાધું અને મજા આવી ખાવાની મંચુરિયન સારું કેમ બીવે છે શું લેવા બર્થડે બીજાનો હતો ને બચારા ઉજવશે બીજા જે બર્થડે વાળા હતા એ તો હુઈ ગયા પાછા અને જે નથી પડે આમ જો આમ જોઈ લે આમ જો બેઠી જો ખાવી છે કેક કેટલી ખાય એને મંચુરિયન જ કાઢીને આપો હાય કેક આપો ભૂખી છે હે ભાવે કેક ભાવે કેક ભાવે તને રૂહી હે બન આવે ને ઓય કેક ભાવે ઓ ઓઢામાં બતાવે હે બહુ જાજી કેક ખાવો તું અમારા બર્થડે ગર્લ આ છે આનો બર્થડે છે ને આનો બર્થડે ઉજવવાનો છે કારણ હું તારા બર્થડે ઉજવવાનો છે ને એનું મોઢું જો બર્થડે જે હતો એ હુઈ ગયો છે ને મોઢું જો એની ધૂનમાં જ હોય ને એની ધૂનમાં જ હોય જો પગ પગ જો અલ્લાહ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે કાકા મને ઘોડે જીભ કાઢે છે તો મિત્રો હવે આ બર્થડે વાળો વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટમાં જણાવજો વિડીયો ગમે તો એક લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર આવતા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો ફેસબુક ઉપર હોતા હોય તો ફોલો કરી લેજો તો આપણે કેવલનો બર્થડે ઉજવી નાખ્યો છે અને ઠીક હતો કારણ કે હુઈ ગયો તો એટલે ઉઠાડ્યો પાછો એને એટલે મૂડમાં હતો નહીં તોય એનો ફોટા અને વિડીયો અને બધું તમે જોવો કેવોક લાગે છે કમેન્ટમાં જણાવજો અમને અને કેક બેક લાવ્યા હતા આ રીતના અને અમારે જો બર્થડે ગર્લ રોહી ખાવી છે કેક હવે આની વખત આવતા વર્ષે આપણે રૂહીબેનનો ઉજવવાનો છે કેક લાવી હો આવતા વર્ષે કાલે ખાવી છે ને કેક ઈ ક્યારની બીતી હતી કાળી કાળી કેક હતી ને એટલે ચોકલેટ વાળી સમજાવો જો હાલો જાઓ હુઈ જાઓ એ ઉભરે મન્યા માર પાસે માટલું છે તો પોતું તો હવે વિડીયો પૂરો આપણે અહીંયા કરીશું ફરી મળીશું બીજા નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય આવજો